આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. જોયું ને તે મહારાણી કૈકેયીનો સંદેશો હોવા છતાં પણ દાસીને મહારાજ પાસે જવા દેવામાં નથી આવી. હજી તો રામ રાજગાદી પર બેઠો પણ નથી તો આવા હાલ છે. એ હું જોઈ લઈશ કે કેવી રીતે બેસે છે રાજગાદી પર. અરે એ જ તો જોવાનું છે કે આ ગુસ્સો મહારાજની મીઠી મીઠી વાતોથી ઠંડો ન પડી જાય. સાવધાન રાણી, જો પતિની મીઠી મીઠી વાતોમાં ફસાઈ જઈશ ને તો આખો જન્મ તને ભોગવું પડશે. અરે એને આવવા તો દે, પહેલા એને આપેલું વચન પૂરું કરાવીશ. હા, ઉતાવળમાં બાજી હાથમાંથી નીકળી જશે. ઉતાવળાપણું કેવું મંથરા, હવે સમય જ ક્યાં છે? છતાં પણ નિશાન તાકીને તીર ચલાવવું જોઈએ. તો હવે તું જ કે મને કે હું શું કરું? આ સમયે તો આખી અયોધ્યામાં તારા સિવાય મારું કોઈ જ નથી. તું મને જે રસ્તા પર ચાલવા કહીશ હું એ જ રસ્તા પર ચાલીશ. રસ્તો તો એક જ છે, સ્ત્રી ચરિત્ર. સ્ત્રી ચરિત્ર દેખાડવું હોય તો સંપૂર્ણ રીતે બતાવવું. સૌથી પહેલા તારો આ બધો શૃંગાર કાઢીને તું ફેંકી દે. આ બધા ઘરેણા કાઢી નાખ અને સીધી ભવનમાં જતી રહે. પાણીમાંથી નીકળેલી માછલી જેમ ધરતી પર ફફડવા માંડે છે, રોઈ રોઈને આંખ ફુલાવી લે. ભલે ભલે નકલી આંસુ હોય. પછી એનાથી શું થશે? તને આવી ખરાબ સ્થિતિમાં જોઈને મહારાજના હોશ ઉડી જશે. પછી તને વિનંતી કરશે, તારા પગમાં પડશે. રાણી, તારી આ દશા કેમ થઈ? તારી આવી હાલત કેમ છે રાણી? અરે મારી પ્રાણ પ્યારી, મારી સાથે વાત તો કર. પણ સાવધાન, વાત નહીં કરતી, માત્ર આંસુ પાડતી રહેજે. લાંબા 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 નિશ્વાસા નાખજે. પરંતુ પ્રાણનાથની એકે વાતનો ઉત્તર ન આપતી. પછી હું એ બંને વર ક્યારે માંગુ? અરે હું કહું છું ને. જો પહેલા વચન લઈ લેજે, રામને સમ આપી દેશે. પછી મનની વાત કહેજે. રામના સમે જ્યાં સુધી નહીં લેશે તારી માંગણી ક્યારેય નહીં કહેતી. તું ભૂલતી નહીં, યાદ રાખજે.
દેવી, દેવી કૈકેયી, શું થયું? મને કહો, શું વાત છે? અરે, આ કેવો વેશ ધારણ કર્યો છે? કહો ને, કાંઈ કહો તો. આ ક્રોધની અગ્નિનું કારણ શું છે? કોણે તમારું અપમાન કર્યું? કોણ છે જેની મૃત્યુ એમને બોલાવે છે? કહો ને. કૈકેયી, જુઓ, મારાથી તમારું આ મૌન રહેવું સહન નથી થતું. તમે જાણો છો કે તમે મને પ્રાણથી પણ પ્રિય છો. તમે જે કહેશો એ હું કરીશ. તમે જે માંગશો એ હું આપીશ. જો તમે ઈચ્છો તો રાજાને પણ ભિખારી બનાવી શકો, યા ભિખારીને રાજા. દેવી, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે છે ત્યાં સુધીની આખી ધરતી મારા અધિકારમાં છે. દ્રવિડ, સિંધ, સૌરી, સૌરાષ્ટ્ર, દક્ષિણ પ્રદેશ તથા અંગ, બંગ, મગધ, મતન, કાશી, કૌશલ, આ બધા પર મારો અધિકાર છે. આટલા મોટા સામ્રાજ્યમાં જે પણ સૌથી મૂલ્યવાન વસ્તુ હશે એ માંગો, અત્યારે જ તમને આપી દઈશ. પરંતુ આમ મારાથી તમે રહેશો નહીં. જે આમ કરશો તો હું જીવીશ કોના સહારે? દેવી, માંગો, શું જોઈએ છે? હું તમને વચન આપું છું, જે માંગશો એ આ જ ક્ષણે આપીશ. આપશો આપશો એમ જ કહેતા આવ્યા છો તમે, પણ ક્યારેક કંઈ આપ્યું પણ છે? આજે નવું વચન લઈને આવ્યા છો? હજી સુધી તમે જૂના વચન પણ પૂરા નથી કર્યા. હું નવું વચન લઈને શું કરીશ? દેવી, કયું જૂનું વચન પૂરું નથી કર્યું? જોયું? એ પણ ભૂલી ગયા છો. મહારાજ, જ્યારે દેવાસુર સંગ્રામ થતો હતો, તમે દેવરાજ ઇન્દ્રની સહાયતા કરવા ગયા હતા. અસુરોની સામે ત્યાં જે પણ થયું હતું તે સમયે હું તમારી સાથે રથમાં જ હતી. યાદ છે કે ભૂલી ગયા છો? હા હા, યાદ છે. એવી કુશળતાથી યુદ્ધ ભૂમિમાં તમે રથ ચલાવેલો કે ત્યાંના દરેક યોદ્ધા ચકિત રહી ગયા હતા. અને એ યુદ્ધમાં જ્યારે તમને તીર લાગવાથી તમે મૂર્છિત થઈ ગયા હતા, જો હું એક ક્ષણે શત્રુની વચ્ચેથી રથ કાઢીને ના લઈ ગઈ હોત તો તમારા પ્રાણ ના બચત. હું રથને એક નિર્જન સ્થાન પર લઈ ગઈ હતી. ત્યાં જ મેં તમારી સેવાને શુશ્રૂષા કરેલી, જેને કારણે તમે ભાનમાં આવી ગયેલા, તમારા પ્રાણ બચાવ્યા અને તમને નવું જીવન આપ્યું. યાદ છે ને? યાદ છે, બધું યાદ છે. એ દિવસથી મેં મારા પ્રાણને તમારી ધરોહર માની છે. ગમે ત્યારે તમારા માટે પ્રાણ ન્યોછાવર કરી દઈશ. તમારા પ્રાણ લઈને હું શું કરીશ? હું તો બસ એટલું જ યાદ અપાવવા માંગુ છું કે એ વખતે તમે કહેલું કે પ્રાણ પ્રિય, તમે મારા પ્રાણની રક્ષા કરી છે. હું તમને 2 વરદાન આપું છું. માંગો. શું માંગવાની ઈચ્છા છે? હા હા. પરંતુ મેં કહ્યું તું, મહારાજ, મારા આ બંને વરદાન તમારી પાસે ધરોહર સમજીને રાખો. જ્યારે આવશ્યકતા હશે હું માંગી લઈશ. હા, મને આજે આભાસ થાય છે કે એ સમયે મેં કંજૂસી કરી હતી. જેવી વીરતા તમે બતાવલી એના માટે 2 નહીં, તમને 4 વર આપવા જોઈતા હતા. 4? મહારાજ, બોલો. અત્યારે તો તમે 2 જ પૂરા કરશો તો બહુ સારું. પરંતુ વરદાનને પૂરા કરવા અડચણ શું છે? અત્યારે માંગી લો. હું પ્રતિજ્ઞા લઉં છું કે જે માંગશો એ ક્ષણે તમને આપીશ. આ બધી વાતો હું બહુ સાંભળી ચૂકી છું.
હવે મને તમારી કોઈ પણ વાત પર વિશ્વાસ નથી રહ્યો. દેવી, એક રઘુવંશીની વાત પર તમને ભરોસો નથી? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. મહારાજ, આવી મીઠી મીઠી વાતો કરવા રેવાજ દો. જુઓ, તમે મને પ્રાણથી પણ વાલા છો. હું તમારા સમ ખાઉં છું. મારા સમ? હા મારાથી વાલું તો બીજું કોઈ હશે. હા, રામ. તો રામના સમ કેમ નથી ખાતા? રામના સમ? ઠીક છે, તમારા માટે હું રામના સમ ખાઈને કહું છું કે જે માંગશો આ ક્ષણે આપીશ. સાચે જ? હા, પર એની પહેલા તમને મારી એક વાત માનવી પડશે. શું? પહેલા ભયંકર વેશ બદલો, કો ભવનથી બહાર નીકળો અને તમારું પહેલું મોહિની સ્વરૂપ મને બતાવો, જેને જોવા પછી મારી દશા એવી થઈ જાય જેવી ચંદ્રને જોઈને ચકોરની થઈ જાય. પરંતુ તમે મારી પૂરી વાત તો સાંભળો. ક્યાંક તમે હવે તો હું રામના સમ ખાઈ ચૂક્યો છું. ઉઠો, એક વારે મોહિની રૂપના દર્શન કરાવો. તમારા બંને વર તત્કાલ પૂરા થઈ જશે. હમ, હા, કાલથી હું અયોધ્યાનો સૌથી વ્યસ્ત વ્યક્તિ બનીશ. લાગે છે ઘણા દિવસો સુધી તમને મળી નહીં શકું, કારણ કે આખા રાજ્યની ચિંતા મને હશે. આટલી ચિંતા તો આપણા મહારાજને પણ નથી. ના જ હોવી જોઈએ. હું હોઉં છતાં એમને ચિંતા કરવી પડે તો શું ફાયદો? રાજાના માથા પર જે ભાર હોય એને ઓછું કરવાનું કામ મારું છે. સેવકનું ધર્મ, સૈનિકનું કર્તવ્ય, સીમાની સુરક્ષા, દરેક ક્ષેત્રમાં મને જ સચેત રહેવું પડશે. અને એક ક્ષેત્રને તો તમે બિલકુલ ભૂલી જ ગયા. ઉર્મિલે, તમે તો મારા મનમાં વ્યાપ્ત ચેતના છો, મારી પ્રેરણા છો. વાતો કરતા તો તમને બહુ સરસ આવડે છે. જો પ્રિય, ભાઈ ભરત અને શત્રુઘ્ન પર પણ થોડી જવાબદારીઓ આવશે. હું માતા કૈકેયીને કહું છું કે કાલે જ ભરતભાઈને બોલાવી લો, જેનાથી લક્ષ્મણ પોતાની ઉર્મી માટે થોડો સમય કાઢી શકે. હવે લાગો છો દશરથના હૃદય આસન પર વિરાજમાન એક મહારાણી. આવો, બેસો ને મારી પાસે. સાંભળો, આખા નગરમાં કેવો હર્ષનાદ થઈ રહ્યો છે. પ્રજા રામના અભિષેકને ઉજવી રહી છે. એ તો હું સાંભળી લીધું છે, પરંતુ પેલા તમે મારી અધૂરી વાત તો પૂરી કરો. મારા એ બંને વરદાન. આજ્ઞા કરો, બોલો શું જોઈએ? આજે રામ નામ પર હું બધું ન્યોછાવર કરી દઈશ. માંગો, જે ઈચ્છો તે માંગો. મને તો બસ મારા બે વરદાન જ જોઈએ. પહેલા આ માંગુ કે આ માંગુ? કોઈ પણ માંગી લો ને. તો તમે જ કહો ને. આ માંગી લો. માંગુ? હા હા. મારું આ વરદાન કહે છે, અયોધ્યાનું રાજ મારા પુત્ર ભરતને મળે, રામને નહીં. શું? ભરતને? હા મહારાજ, ભરતને. અને બીજું વરદાન, રામને 14 વર્ષનો વનવાસ. શું? રામને વનવાસ? હા મહારાજ, 14 વર્ષ સુધી રામ તપસ્વીની જેમ મુનિવેશમાં વનમાં રહેશે.
એનું કોઈ પણ નગરમાં જવું વર્જિત થશે. અરે, મારી આ વાત સાંભળીને તમારા હોશ કેમ ઉડી ગયા? એવું તે કયું તીર લાગી ગયું મહારાજ? મારા બે વરદાન તમારી પાસે ધરોહર સ્વરૂપ છે અને જે મારી ઈચ્છા થાય ત્યારે માંગી લઈશ. જો તમારે આપવું ન હોય તો ના આપો, તોડી નાખો તમારું વચન. આખા સંસારમાં તમારું જ અપમાન થશે. પછી ધર્મ અને સત્યના નામ તમારી જીભ પર ક્યારેય નહીં લાવતા. કૈકેયી, જાણો છો તમે શું માંગો છો? સારી રીતે જાણું છું મહારાજ કે મેં શું માંગ્યું છે. ના ના, આ કેવી રીતે સંભવ થઈ શકશે? આ વર હું કેવી રીતે આપી દઉં? બહુ ઉદારતાથી મોટા સત્યવાદી બનીને શું વિચારીને તમે કહ્યું હતું કે માંગો? શું માંગવું છે? જે ઈચ્છા માંગો. શું વિચારો છો તમે કે આ સાવ ભોળી કૈકેયી તમારી પાસે આવા વર થોડી ના માંગશે? અરે, હું એક રાજાની પુત્રી છું, એક રાજાની ધર્મપત્ની છું. એક રાજ્યથી વળી હું ઓછું શું કામ માંગુ? એ તમે ન વિચાર્યું? વિચારવું જોઈતું હતું, પણ વિચાર્યું નહીં. પણ આમાં તમારો દોષ નથી, કારણ કે હું તમારું અસલી રૂપ ઓળખી ન શક્યો. હું જેને હીરાનો એક હાર સમજીને ગળામાં પહેરીને ફરતો હતો, એ તો એક નાગણ નીકળી. મહારાજ, તમે તો સ્ત્રીઓ માટે અપશબ્દ બોલવા લાગ્યા. કેવા વીર પુરુષ છો તમે! મને તમારા પર હસવું આવે છે. તમે શું હસશો? આખો સંસાર મારા પર વ્યંગ કરશે જ્યારે લોકો કહેશે કે આ બુઢો સ્ત્રીના મોહમાં એટલો આંધળો થઈ ગયો કે રામ જેવા ધર્માત્મા પુત્રને વનમાં મોકલી આપ્યો. તો એમને હું શું ઉત્તર આપીશ? અને જ્યારે પણ કોઈ વીર પુરુષની સભામાં જો તમને એ પૂછાશે કે જે સ્ત્રીએ તમારા પ્રાણની રક્ષા કરી, જેને તમે ઋણી માની, જેને તમે તમારા ધર્મના સમ ખાઈને વચન આપ્યું હતું, જ્યારે એ બિચારીએ તમને એ વચન પૂરા કરવા માટે કહ્યું, ત્યારે તમે તમારા વચનથી કાયરની જેમ મોં ફેરવી લીધું અને હારેલા જુગારીની જેમ તડફડવા લાગ્યા. ત્યારે તમે શું ઉત્તર આપશો મહારાજ? સ્વર્ગમાં બેઠેલા તમારા પૂર્વજો તમારી મહાનતાના કેટલા વખાણ કરશે. કૈકેયી, તમે મને ક્યાંય ન રાખ્યો, ક્યાંય ન રાખ્યો. નારી તો દેવીનું રૂપ હોય છે, પરંતુ તમે મારા કુળનો નાશ કર્યો છે. હે ભગવાન, મેં આવી સ્ત્રીનો વિશ્વાસ કેમ કર્યો? આટલો સંતાપ કેમ કરો છો મહારાજ? કે હું તમારી સાથે ભાગીને તો નથી આવી? કે ભરત તમારો દીકરો નથી?
ઠીક છે, હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે તમે તમારું વચન પૂરું કરવા નથી માંગતા. કાન ખોલીને સાંભળી લો. રામના અભિષેક પહેલા તમારે મારી ચિતાને અગ્નિ આપવો પડશે. આજે અયોધ્યાના રાજ દરબારમાંથી યા તો રામ વનમાં જશે યા તો કૈકેયીને અર્થી નીકળશે. કારણ કે આવા અધર્મની વચન ભંગ કરનાર કાયર પુરુષની પત્ની કેવડાવવાને બદલે સારું થશે કે હું મારા પ્રાણ આપી દઉં. આવા કઠોર વચનો મુખમાંથી ના કાઢો પ્રિય, જે તમારા મનમાં એવી દુર્ભાવના પેદા કરી દે, જે મારા પ્રેમ અને વિશ્વાસમાં ઝેર ઘોલી દે. ભરત અને રામ મારી બે આંખો છે. ભરતને રાજ મળે એમ ઈચ્છો છે ને? મને એ માન્ય છે. મારા રામને રાજ્યનો લોભ નથી. એને તો રાજસભામાં જ ના પાડી દીધી હતી. ભરતને રાજા બનવાની ઈચ્છા હોય તો હું સવારે જ ભરત શત્રુઘ્નને બોલાવી લઈશ. બંને આવી જતા પછી ભરતને રાજ્ય આપી દઈશ. પણ રામના વનવાસની વાત તમારા મનમાંથી કાઢી નાખો. તમારા બીજા વરદાન પાછા લઈ લો રાની, પાછા લઈ લો. એ નહીં બને રાજન, એવું ક્યારે પણ નહીં થાય. જો તમારે આપવા જ હોય તો બંને વચન આપવા પડશે. મારે આજે જ રામને વનમાં જતા જોવું છે. રાણી, તમે મારું માથું માંગી લે. અત્યારે જ તમારા ચરણોમાં મૂકી દઈશ. પણ રામના વિરહમાં તમે મને ના મારો. તમે મને ના મારો રાણી. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.